નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. કાર્યક્રમમાં આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણીવાર દર્શક મિત્રો એવો પ્રશ્ન પૂછે છે કે સ્વપ્નમાં અલગ અલગ વસ્તુઓ દેખાતી હોય છે, તેના પાછળનો સંકેત શું હોઈ શકે? તેને લઈને મહારાજ ખાસ આ મુદ્દા ઉપર પ્રકાશ પાડશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવો આ કાર્યક્રમમાં. બેને જણાવ્યું એમ આજે આપણે વાત કરવાની છે સ્વપ્ન વિશે. ઘણા લોકોને સ્વપ્નમાં શિવલિંગ દેખાય છે, માતાજી દેખાય છે, ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. શું સંકેતો આપે છે અને એનું બીજા નિત્યક્રમ પ્રમાણે શું કરવું જોઈએ, એવી જ રીતે બીજા બધા સંકેતોની પણ વાત કરીશું. સ્વપ્નમાં દેખાતા સંકેતો શું ફળ આપે તેની વાત કરીશું આજે. પણ વાત કરીશું પહેલા શરૂઆત પંચાંગથી કરીશું, પછી દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને પછી આપણે આ પ્રશ્નનું નિવારણ લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 22/5/2025 વાર ગુરુવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ વદ દસમ રહેશે. જે ચંદ્ર છે એ મીન રાશિનો છે અને મીન રાશિના મૂળાક્ષર દ, ચ, જ અને થ થાય. સાથે પૂર્વભાદ્ર નક્ષત્ર છે. સાંજે 5:48 સુધી આ પૂર્વભાદ્ર નક્ષત્ર ચાલશે. જે યોગ છે વિષ્કુંભ નામનો યોગ રહેશે અને કરણ વણિજ રહેશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. તમે કાલે જોશો તો પંચક આખો દિવસ હશે. વિછુડો નથી દેખાતો. જે સૂર્ય છે એ વૃષભ રાશિમાં છે અને ચંદ્ર મીન રાશિનો છે. 5:56 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:16 કલાકનો છે. 2:48 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 2:15 છે. ચંદ્રોદયની વાત કરીએ તો 2:45 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 2:15 છે. અભિજીત મુહૂર્ત જે સારામાં સારું મુહૂર્ત કહેવાય, એટલે કે કાલે કોઈ પણ સારા કામ કરવા, શુભ કામ કરવા, માંગલિક કામ કરવા માટેનું જે મુહૂર્ત છે એ બપોરના 12:09 થી 1:02 સુધીનું છે. સારા કાર્યો કરવા, નવા કાર્યો કરવા કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય એટલે અભિજીત મુહૂર્ત. રાહુકાળ બપોરે 2:15 થી 3:56 રાહુકાળ હશે અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, માંગલિક કાર્યો નહીં કે નવા કાર્યોની શરૂઆત ના થાય. સાથે લાંબી મુસાફરી રાહુકાળમાં બને ત્યાં સુધી ના થાય. તો ખાસ મિત્રો આ ધ્યાન રાખવું, રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના કરશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે પીપળે જળ ચડાવો તો બહુ સારું પરિણામ મળે. આવતીકાલ ગુરુવાર છે અને ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ કીધો છે અને ભગવાન વિષ્ણુનો વાસ એટલે પીપળો. માટે આપણે પીપળાનું પૂજન કરીએ છીએ કારણ કે ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ છે. અને ભગવાન વિષ્ણુનો જે દ્વાદશી મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવતીકાલે દર્શક મિત્રો તમે પીપળે જળ ચડાવો, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ સાથે ચડાવો, સાથે એમાં ચપટી પીળી હળદર નાખીને જળ ચડાવો ને તો એનું ફળ ખૂબ સારું અને લાભદાયી મળે છે. આવતીકાલે આટલું અવશ્ય કરજો, તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું પ્રથમ ચોઘડિયું શુભ રહેશે, જે સવારના 5:58 થી 7:38 કલાક રહેશે. બીજું લાભ ચોઘડિયું જે 12:36 થી 2:15 કલાકનું રહેશે. ત્રીજું 2:15 થી 3:54 કલાકનું અમૃત ચોઘડિયું છે અને પછી આવશે શુભ ચોઘડિયું જે 5:33 થી 7:13 કલાકનું છે. તો પ્રથમ ચોઘડિયું કયું થયું? શુભ ચોઘડિયું. બીજું લાભ, ત્રીજું અમૃત અને ચોથું પાછું શુભ છે. આ બધા સારા ચોઘડિયા દિવસ દરમિયાન. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, દરેક ચોઘડિયા પ્રમાણે તમે કોઈ પણ નાના મોટા કામ કરી શકશો. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે. 7:13 થી 8:33. 7:13 થી 8:33 જે સમય છે સૌથી સારો સમય છે. તો બહુ સારું ફળ મળશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. દર્શક મિત્રો પૂછી રહ્યા છે કે ઘણીવાર સ્વપ્નમાં અલગ અલગ વસ્તુઓ દેખાતી હોય છે, તો સવાલ એ ઊભો થાય છે કે તે શું સંકેત આપતી હોય છે. ખાસ તેને લઈને મૂંઝવણ છે, તો આજે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડો. હવે ઘણા લોકોનો પ્રશ્ન છે કે મહારાજ, મને ગઈકાલે સપનામાં શિવલિંગ દેખાયું, મને ગઈકાલે સપનામાં હાથી દેખાયો, મને ગઈકાલે સપનામાં માતાજી દેખાયા, કે ગઈકાલે સપનામાં મને ચુંદડી દેખાય. ઘણા એટલે કે જે ભગવાનને લગતા સંકેતો હોય, ભગવાનને લગતા જે લાક્ષણિકતા હોય, જો તે સ્વપ્નમાં આવે તો તમારે સમજવું કે તમે હવે ભગવાનની નજીક જઈ રહ્યા છો, આધ્યાત્મિક ક્ષેત્રો પર આગળ વધી રહ્યા છો. ઘણા લોકોને પીપળો દેખાય, શિવલિંગ દેખાય, હાથી દેખાય, કે ભગવાનના કોઈ પણ પ્રકારનું જે પ્રાણીવાળું વાહન છે, સિંહ દેખાય, ઉંદર દેખાય, તો તમારે સમજવું કે ભગવાનની નજીક તમે જઈ રહ્યા છો. ભગવાન તમને કોઈક સારો સંકેત આપી રહ્યા છે, જીવનમાં કંઈક સારું બનવાનું છે, પણ આધ્યાત્મિક ક્ષેત્રો ઉપર તમારે એને આગળ લઈ જવાનું છે. તમારા નજીકના સમયમાં ચોક્કસથી કોઈક સારો સમય આવવાનો છે, કોઈક સારી વસ્તુ બનવાની છે, પણ એના માટે તમારે પ્રથમ તો ભગવાનનું ધ્યાન ધરવું પડશે. હવે જેમ કે ભગવાનનો શિવલિંગ દેખાય તો મહાદેવજીની નજીક જવાનું, ઉંદર દેખાય તો ગણપતિની નજીક જવાનું, ત્રિશૂળ દેખાય તો માતાજીની નજીક, તમારા કુળદેવીની નજીક જવાનું, કાં તો તમને માતાજી સ્વયં દેખાય. તો ટૂંકમાં જે પણ ભગવાન દેખાય અથવા તો જે પણ ભગવાનના તમને આવન દેખાય, ભગવાનના વાહન દેખાય, કે ભગવાનના શંખ ચક્ર ગદા દેખાય, એ બાજુ તમારે આગળ વધવાનું છે, આધ્યાત્મિક ક્ષેત્ર પર એ માર્ગ અપનાવવાનો છે. ભગવાન કૃષ્ણ દેખાય, ગાય દેખાય, તો તમારે સમજવાનું કે ભગવાન કૃષ્ણની નજીક જવાનું છે. તો ભગવાન હંમેશા સપનામાં સંકેત આપતા જ રહેતા હોય છે. સ્વપ્ન સંકેત વર્ષોથી એક આપણા શાસ્ત્રમાં ઇતિહાસ રચેલો છે. સ્વપ્ન સંકેતને સૌથી સરસ અને સચોટ કીધેલું છે ભવિષ્ય જોવા માટે. દર્શક મિત્રો, જો તમને પણ આવા કોઈક સંકેતો આવતા હોય તો સમજવાનું, તમારે એને અળગણવાનું નહીં કે ભાઈ આ તો ઠીક છે, સપનું છે. પણ ના, જો આ ભગવાનના સંકેતો આવે છે તો ચોક્કસથી તમને એ ભગવાન સારા સમાચાર આપશે, પણ એમની સાથે તમારે જોડાણ કરવું પડશે, કનેક્ટ રહેવું પડશે. તો જે તે ભગવાનની પૂજા ઉપાસના કરવાનું શરૂ કરી દેવાનું, ભગવાનના નિત્યક્રમ પ્રમાણે મંત્ર જાપ કરવાના, જે પણ ભગવાન તમને સંકેત આપી રહ્યા છે, જે પણ ભગવાનનું તમને વસ્તુઓ દેખાય છે, તેની તમારે પૂજા ઉપાસના કરશો તો તમને એ બહુ જ સારી રીતે અને સરળતાથી તમે એ જગ્યા ઉપર પહોંચી શકશો. તો આ વાત થઈ એક ભગવાનના કોઈ પણ પ્રકારના વસ્તુ દેખાય એની. હવે અમુક લોકોને સપનામાં સર્પ, પાણી દેખાય છે. તો જ્યારે સર્પ અને પાણી દેખાય ત્યારે તમારે સમજવું કે તમારા પિતૃઓ તમને યાદ કરે છે. જ્યારે વારે ઘડીએ તમને પાણી દેખાતું હોય, તમને વારે ઘડીએ સર્પ દેખાતો હોય, વારે ઘડીએ તમને ઊંઘમાંથી ઝબકી જતા હો, 3 થી 5ના સમયમાં ઊંઘમાંથી ઝબકી જતા હો, તો તમારે સમજવા, ઉપરથી પડવાની તમને એવું લાગે કે તમે પડી ગયા, અથવા તો એવા સપના આવે છે કે તમે પડી જાઓ છો, પહાડી પરથી પડો, તમે જે તે જગ્યાથી સુવો છો ત્યાંથી પડી જાઓ છો, એવા તમને આભાસ થતા હોય, કાં તો એવા સંકેત આવતા હોય સ્વપ્નમાં, તો 100% એને આપણે પિતૃદોષ સાથે સરખાવીએ છીએ. જ્યારે પિતૃદોષ બને છે ને ત્યારે આ વસ્તુ થાય છે. તો દર્શક મિત્રો, જો તમને પણ આવા સપનામાં સંકેત આવતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પિતૃદોષ છે તો શું કરવાનું. તો પિતૃદોષ હોય તો નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવીને ઓમ પિતરાય નમઃ, ઓમ પિતરાય નમઃ બોલવાનું. પાણીયારે દીવો કરો, આડી વાટ અને ઊભી વાટનો તેલનો દીવો થાય અને સર્વ પિતૃઓને મળે તેવું બોલીને દીવો પ્રગટાવવાનો છે. તો આ એક થયો સ્વપ્ન સંકેત. પિતૃઓને લગતા, ભગવાનને લગતા કામોમાં આવા સંકેત તમને મળતા હોય છે. તો દર્શક મિત્રો, ફરી એકવાર, ભગવાન એટલે કે આપણા દેવો અને પિતૃઓ બંને આપણા દેવ છે, બંનેને આપણે પૂજીએ છીએ. અને બંને જ્યારે સ્વપ્નમાં આવે તો કોઈક સારા સમાચાર લઈને આવે, પણ એમને પહેલાં પૂજવા પડે તો તમને સારા સમાચાર મળશે. તો આટલું કરશું, લાભ જોવાશે. જી બેન.
જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિવાળાની વાત કરીએ તો જિદ્દી સ્વભાવ બને એટલો છોડજો. અટકેલી વાતો ઉકેલાશે. ધારેલા વ્યક્તિઓ સાથે મિલન થશે. ઘણા સમયથી જે વ્યક્તિને મળવું છે તો મળાતું નથી એવા વ્યક્તિઓ સાથે મિલન થાય. ખાનપાન ઉપર ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો મજબૂત નિર્ણય લેવાય અને મજબૂત નિર્ણય લઈને આગળ વધાય. નવી માહિતી મળે, નવા સંકેતો મળે. અંગત માર્ગદર્શન મળશે અને અંગત માર્ગદર્શન જીવનમાં આગળ વધારશે. ધ્યાન અને યોગથી લાભ રહેશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો બાકી રહેલા જે નાણાં છે તે પાછા મળે. બાકી રહેલા નાણાં તમને પાછા મળે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળે. સંધ્યાકાળ પછી કોઈ સારી વસ્તુ જોવા મળે. ખોટો ભય રહ્યા કરે. છુપો ભય કહેવાય ને, છુપો ભય રહ્યા કરે, ખોટો ભય રહ્યા કરે. અચ્છા, કાલે ભૂમિ વાહન યંત્ર વગેરેથી લાભ છે ભાઈ. આજુબાજુની ભૂમિ ના ગોતી લાવતા. ભૂમિ વાહન અને યંત્ર બહુ સારું છે. મશીનરીથી, વાહનથી, તમારા જમીનથી લાભ થાય. મિથુન રાશિ દિવસ ચમકવા વાળો છે. કાળો શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિવાળાના ઘણા દિવસોથી કમ્પ્લેન છે, પૈસા આવે છે રહેતા નથી. બરોબર, ધનનો સંગ્રહ નથી થતો. ધનનો સંગ્રહ કરવો જરૂરી છે. નિરાશામાંથી બહાર આવો. જે થઈ ગયું, જે વીતી ગયું, ભૂતકાળને ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવાની છે. સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરવી પડશે, દોડવું પડશે, ભાગવું પડશે અને ધારેલા કામ માટે આપણે આગળ વધવું પણ પડશે. તો વેપારી વર્ગ માટે દિવસ કાલે સારો ગણાશે. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિવાળાને માથાને લગતી કોઈ સમસ્યા થાય. માથાને લગતી કોઈ નાની મોટી સમસ્યા થઈ શકે છે. માથું ભારે લાગે, માથાનો દુખાવો રહ્યા કરે. મહેમાન આવવાના યોગ છે. ઘરે નાના મોટા અતિથિ આવી શકે, મહેમાન આવી શકે. બુદ્ધિથી તમારે છે ને મુશ્કેલીઓ દૂર થશે. અમુક વસ્તુનું નિવારણ બધું અહીંયા જ છે. વિચારવાની ખાલી ખાસ જરૂર છે. તમે જો શાંતિથી સારી રીતે વિચારો તો દરેક વસ્તુઓ તમારી કમ્પ્લીટ થઈ શકે એમ છે. કૌટુંબિક સમસ્યા આવશે. તમારા માટે સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિ, હાથમાં ધન ટકે નહીં. પૈસા નથી ટકતા. ઘણી મહેનત કરો છો પણ ખર્ચા આવીને ઊભા જ રહે છે. બાળકો થકી ફરિયાદ રહે છે. છુપા આશીર્વાદ કામમાં આવશે. નવા આવકના સાધન પ્રાપ્ત થશે. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી બેન બોલો. મંતવ્ય ન્યૂઝ ચેનલ. મંતવ્ય ન્યૂઝ ચેનલ બોલો. સ્વાગત છે આપનું. કાલનો દિવસ કેવો? મારા હસબન્ડ માટે પ્રશ્ન પૂછવાનો છે. જન્મ તારીખ બોલો. 28/10/68. જી. જન્મનો સમય? જન્મ સ્થળ રાજકોટ અને જન્મ સમય બપોરના 2:30 વાગ્યે. જી. શેર બજારનું કરે છે, એમાં કેવો લાભ થશે? અને મકાનનું વેચ્યું છે અને વેચાતું નથી અને બીજું લેવાનું છે, એના માટે શું ઉપાય કરવો? જી. શેર બજારમાં કોઈને લાભ થયો નથી ને થવાનો નથી. એ છે ને બહુ ભ્રમિત વસ્તુ છે. બહુ ઓછા લોકો એમાંથી લાભ લઈ શકે. જે બુદ્ધિશાળી હોય ને એ લોકો બહુ જ બુદ્ધિશાળી, અતિ બુદ્ધિશાળી હોય. બાકી શેર બજારમાં તો તમારે દસેક રસનો જ કરવું પડે. ચલો, મકર રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર, 8મની તિથિ છે. જમીન મકાનથી 100% લાભ, પણ શેર બજારથી બિલકુલ લાભ નહીં. શુક્ર કોના ઘરનો બન્યો? વૃશ્ચિક રાશિનો અને કર્મના સ્થાનનો. તો જ્યારે 10મે શુક્ર શત્રુના ઘરનો થાય એટલે કે ભાઈ 100% તમને હેરાનગતિ કરે. અને શેર બજારનું કામ શુક્રને લગતું કામ છે. એટલે એક તો ત્યાં ચોકડું મારી દેવાનું. શેર બજારને લગતું કામ જીવનમાં નહીં કરવાનું. જમીન મકાનથી લાભ થશે. જમીન મકાનમાં સારું છે. દર મંગળવારે એક ભગવાનને દાડમનું ફળ ચડાવવાનું રાખો. હનુમાનજીને દાડમનું ફળ ચડાવો, ચોક્કસથી લાભ થશે. અને સવારની શરૂઆત મંગળવારે દાડમનું ફળ ખાઈને જ કરવાની. ચોક્કસથી નિયમ બનાવી દો. દર મંગળવાર દિવસની શરૂઆત દાડમના ફળને ખાઈને કરશો ને તો તમે ટૂંક સમયમાં તમારા આ કામ પૂરા થશે. 7મા સ્થાને મંગળ સિંહ રાશિનો લાભ આપે, પણ શુક્ર ક્યાંક ને ક્યાંક નડતર રૂપ થશે. તો તમે ખાસ શેર બજારનું ના કરાવશો.
જમીન મકાનમાં લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. હેલો. જી જી સંભળાય છે. બોલો. હેલો. અવાજ આવે છે, હવે બોલશો. હેલો. આપણે અન્ય ટેકનિકલ કોલર ઇશ્યુ છે, આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. 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 જી સંભળાય છે, હેલો. બોલો. હેલો. આપણે અન્ય કોલર હા, લઈશું. મારા બાબાની જન્મ 1093 છે. એને જઈને લગ્ન વિશે પૂછવાનું છે. એને જન્મ સ્થળ સુરેન્દ્રનગર છે અને જન્મ સમય છે બપોરે 3:50. એના લગ્ન ક્યારે થશે પૂછવાનું છે અને શનિ અને મંગળ છે કે નહીં પૂછવાનું છે. તુલા રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, ત્રીજની તિથિ, આયુષ્યમાન યોગ છે. શનિ છે, મંગળ નથી. અને મંગળ 9મા સ્થાનમાં બેઠો છે, શનિ 12મે બેઠો છે, તો ચોક્કસથી શનિ છે, મંગળ નથી. ચલો આગળના આપણે કોલર લઈશું. જી હેલો. હેલો. જી બેન બોલો. હા, મારે વેરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ, 22/5/2003, જન્મનો સમય, સાંજે 4:45, જી જન્મનું સ્થળ, વડોદરા. પ્રશ્ન શું છે? એના લગ્ન યોગ ક્યારે છે અને ગવર્મેન્ટ જોબનો ચાન્સ છે? જી કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 7મી તિથિ, ગુરુવારનો દિવસ છે. મંગળ મકરનો છે, ગવર્મેન્ટના ચાન્સ છે બેન. લગ્નની વાર છે, લગ્ન શાંતિથી કરાવજો. મંગળ ઊંચનો, ગુરુ ઊંચનો, 100% સરકારી નોકરીમાં સારી પદવી મેળવી શકે એમ છે. શનિ પણ ભાગ્યના સ્થાનમાં છે. અત્યારે છોકરીને લગ્નની ઉતાવળ કર્યા કરતાં કરિયરની ઉતાવળ કરાવડાવો, કરિયરમાં આગળ વધારાવડાવો, સારામાં સારું પાત્ર મળશે. અને છોકરીના ગ્રહો બહુ સારા છે, સારી જગ્યાએ સારી પદવી લઈ શકે એમ છે. મહેનત કરાવડાવવાની જરૂર છે, મહેનત કરાવો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હેલો. જી અવાજ આવે છે? હેલો. હવે તમારે બોલવું છે, હા બોલો. હેલો. ટેકનિકલ ઇશ્યુ છે, આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. 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 જય માતાજી. જય માતાજી, બોલો. રાપરથી સુરેશભાઈ ચક્કર બોલું. જી જી બોલો. 19/10/97. જી જન્મ સ્થળ છે સામખિયારી. જી જન્મ તારીખ છે સમય છે પરોઢે 4:10. જી લગ્ન વિશે પૂછવાનું છે. બાબાના લગ્ન થતા નથી, વાત કરીએ અટકી જાય છે. જી વૃષભનો ચંદ્ર, સિંહનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, રવિવારનો દિવસ છે. 7મા સ્થાનમાં કેતુ છે. હવે જો શનિ 8મે છે, 7મે કેતુ છે, એટલે લગ્નમાં પ્રોબ્લેમ રહે. કારણ કે 7મે કેતુ કોનો આવ્યો? કુંભ રાશિનો, અને એનો માલિક શનિ 8મે બેઠો છે, તો સ્વાભાવિક છે કે સમસ્યા રહેશે. શું કરવાથી લાભ થાય બેન? ભાઈ તમારે નિત્યક્રમ પ્રમાણે એને કહેવાનું છે કેતુના મંત્ર જાપ કરે. ઓમ કેત કેતવે નમઃ. ફરી એકવાર ઓમ કેત કેતવે નમઃના મંત્રના જાપ કરે. બને ત્યાં સુધી કેતુનું પેન્ડલ આવે, લસણીઓ કહેવાય, અને ઇંગ્લિશમાં એને કેટસાઈ કહેવાય. જે પેન્ડલનું નામ છે, રત્નનું નામ છે કેટસાઈ. તો એ કેટસાઈનું રત્ન પહેરે તો એનાથી એને સારું રહેશે. વહેલા તકે લગ્નના યોગ થશે. બને ત્યાં સુધી આવતી ફેબ્રુઆરી સુધીમાં એના લગ્ન થઈ જાય, પણ આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. નવા રહસ્યો બહાર આવે, નવા રહસ્ય સાથે નવી વસ્તુઓ બહાર નીકળે. તમારા મિત્રો તમારી લાગણી સમજે, તમારા ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે. અચ્છા, કોઈ પણ પ્રકારના નાના મોટા કપડાની કે કોઈ અન્ય વસ્તુની ખરીદી થશે. જે તે જગ્યાએ રોકાણ કર્યું છે ત્યાંથી લાભ થશે. રાતો શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે, ભૂતકાળના વ્યક્તિ સાથે લેણું સારું રહે. તમારા વતનની યાદ આવશે. સ્વાસ્થ્ય સંભાળવાનું, સમયસર કામ પૂર્ણ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધન રાશિની વાત કરીએ તો નવી તક ઊભી થાય, કોઈ જગ્યાએ નાની મોટી નવી તકોથી લાભ થાય. અન્ય પર ખર્ચ કરવાનું ટાળો, લોકો પર ખર્ચા કરવાનું ટાળજો.
પોતાની ઉપર પહેલા અને બીજા પર પછી કાઢજો. ઘરમાં કોઈક નાના મોટા ફેરફાર કરવાનું મન થાય, કાં તો નાના મોટા ફેરફાર થશે, જવાબદારીનું સોંપન થશે, જવાબદારી મળશે, કામનું બોજ વધશે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કોઈની લાગણીને ઠેસ ના પહોંચે તેનું મકર રાશિવાળા ખાસ ધ્યાન રાખે. બચાયેલું ધન કામમાં આવશે. કોઈની જોડે અણગમો ના થાય તેનું ધ્યાન રાખે. ધાર્મિક સાહિત્યમાં વાંચનમાં મન લાગશે. ધાર્મિક ગ્રંથોમાં રુચિ જાગે. ધાર્મિક ગ્રંથોની જિજ્ઞાસા વધે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને વિચાર્યા વગર વચન આપશો. સમજી વિચારીને કોઈકને વચન આપો છો તો એની પાછળના એના સર્કમસ્ટાન્સીસ જોઈ લેજો. બને ત્યાં સુધી કોઈ ખોટા સાહસ ના કરતા. બાળકોથી લાભ છે. વેપારમાં કોઈ પણ લાભ થવાની શક્યતા છે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. મીન રાશિની જો વાત કરીએ ને તો જીવનસાથી જોડે મતભેદ થાય. ભાઈ તમારા નજીકના વ્યક્તિ છે, તમારા જીવનસાથી છે, તમારા ખાસ વ્યક્તિઓ છે, તેની જોડે બબાલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. મદદરૂપ થઈ શકો છો. ઉતાવળ બહુ સારી નહીં. બહુ ઉતાવળ કરશો તો પછી ધ્યાન રાખજો, કામમાં નાનું મોટું નુકસાન આવી શકે છે. તો કામ જે તે કરો ને સાચવીને કરજો. ખોટી જગ્યાએ કોઈ કામમાં ખોટા આડાવડા વસ્તુ ના થાય. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું આપણે વર્ષ 2025 કાલે 22/5/2025 જેનો પણ જન્મદિવસ છે. બેના તો જોરદાર કાર્ડ કાઢ્યું છે ભાઈ. મેજર આલ્કાના છે કાલે જેનો પણ જન્મદિવસ છે. બહુ સુંદર કાર્ડ છે. પ્રેમી પંખીડાનું કાર્ડ છે. એટલે જે લોકો પ્રેમી પંખીડા છે કાલે પાંખો આવવાની છે. પણ જે લોકોની ઓલરેડી લગ્ન થઈ ગયા છે પાંખો ના કપાઈ જાય એનું ધ્યાન રાખજો. બહુ ઉડતા નહીં તો. સરસ કાર્ડ. લવ, હાર્મની, રિલેશનશિપ, યુનિયનશિપ, ન્યૂ ચોઇસ, ન્યૂ સ્ટ્રેન્થ, ન્યૂ મની, ન્યૂ અબન્ડન્સ. બહુ બધું ટૂંકમાં નવું જ છે. બધું સરસ જ છે. પણ પ્રેમ નવો નથી. પત્ની તો એના એ જ છે. જે લોકોને નથી મળે એ લોકોને મળી જશે. બધું લાઈફમાં નવેસરથી નવી શરૂઆત છે. બધી રીતે પોઝિટિવ કાર્ડ, ફૂલ પોઝિટિવ કાર્ડ કહેવાય. સૌથી સારામાં સારું એક પ્રેમાળ કાર્ડ જે કહેવાય ને, પ્રેમવાળું. એટલે જે લોકોને પ્રેમ નથી મળ્યો ને એ લોકોને એમનો પ્રેમની અંત આવી જશે, તલાશનો અંત આવી જશે. એટલે પ્રેમની શોધખોળ પૂરી થશે આ વર્ષે. જેના લગ્ન નથી થયા એ લોકોના લગ્ન થઈ જશે. જે લોકોને સંતાન નથી થયું એ લોકોના વર્ષે સંતાન થઈ જશે. જે એમનો જન્મદિવસ આવતીકાલે હોય. બરસ સારું છે. કાર્ડ ખૂબ સારું છે. અતિ ઉત્તમ છે. લાભ જોવાય અને શું કરવાથી એનાથી વધારે લાભ થાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરે. દર ગુરુવારે એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાથી આખું વર્ષ સારું જશે. તો દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે જો સ્વપ્નમાં અલગ અલગ વસ્તુઓ દેખાય છે તેના પાછળના સંકેત શું હોઈ શકે છે. ખાસ ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં કાર્યક્રમ નિહાળજો અને તમારા મિત્રો અને પરિવારજનોને તેની લિંક પણ શેર કરજો. કાલે ફરીથી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.